ભારે વરસાદે જમ્મુ કાશ્મીરના શહેરી વિસ્તારોની સાથે સાથે 2,500 જેટલા ગામડાઓની સ્થિતિ બગાડી નાખી છે। કાશ્મીરના પૂરની સ્થિતિના કારણે જમ્મુ કાશ્મીરના લાખો લોકો અસરગ્રસ્ત થયા છે। તબાહીના કારણે ત્યાંનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। રાજ્યના અર્થતંત્રને 5400 થી 5700 કરોડ જેટલો ફટકો પડ્યો છે। હોટેલ, રેસ્ટોરાં, હોર્ટિકલ્ચર, હેન્ડીક્રાફ્ટ જેવા ક્ષેત્રોને સૌથી વધારે નુકસાન થયું છે। જમ્મુ કાશ્મીરમાં પૂરને કારણે છેલ્લા 100 વર્ષમાં પહેલીવાર આટલું ભયાનક નુકસાન થયું છે, જેને કારણે વીજળી, દૂરસંચાર, રેલવે જેવી મૂળભૂત સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। ઉદ્યોગ ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા એસોચેમના મહામંત્રી ડી રાવતે જણાવ્યું કે રાજ્યમાં હોટેલ, ટ્રેડ, ખેતીવાડી, રસ્તાઓ, પુલને પ્રારંભિક અંદાજિત ખર્ચ 230 કરોડ, જ્યારે રેલવે, વીજળી, કમ્યુનિકેશન જેવી ખર્ચાળ માળખાકીય સેવાઓને 2700 થી 3000 કરોડ જેટલું નુકસાન થયું છે। મોટી ચિંતા પર્યટકોની વિશ્વાસ પુનઃસંપાદન કરવાની છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ખર્ચનો આંકડો વધુ રહેશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।